સચ્ચિદાનંદ ભગવાનની જય. જેને પ્રાપ્ત કરવું છે, જેનું આપણને લક્ષ્ય છે, એવો પરમાત્મા કોઈ એક જગ્યાએ નથી, એક રીતથી નથી, એક દેશી નથી. એક દેશી નથી. એક દેશી હોય ત્યારે કરવાનું આવે ઉપાસના કે મંદિર કે મૂર્તિ પૂજા. પરમાત્મા વ્યાપક છે, સર્વદેશી છે, અને સર્વદેશીને સમજવો હોય તો આપણો વ્યક્તિ ભાવ એટલે કે આપણું એક દેશીપણું કામ નથી આવતું. સર્વદેશીને આત્મસાત કરવાનો છે. તો જે આત્મસાત કરવા જવા વાળો છે એને જ આત્મસાત કરવાનો છે. હવે એ આત્મસાત કરવા જવા વાળો પોતાને એક દેશી માનતો હોય તો ક્યાંથી હાથ આવે? ગાંઠ બની રહી અને કપડાને ગોતવા નીકળે તો પોતે જ ગોતવા નીકળી છે, એ જ કપડું છે. પણ લક્ષ્ય નથી થતું. એક દેશનું જ્ઞાન કરાવે, એક દેશી સાધના હોય તે તો એક દેશી સાધનાની ચર્ચા, એક દેશી સાધનાનું કર્મ, એક દેશી સાધનાની માન્યતા, તે એક દેશનું જ્ઞાન કરાવે, સીમિત પરમાત્માનું, સીમિત ભગવાનનું. તો કોઈએ કીધું છે તો જ્ઞાન થયું તો તે એક દેશી થયું. મત આવ્યો ને, મત બીજાનું કહેવાનું આવ્યું. તો કહેવાનું છે તે જ્ઞાન નથી, કહેવાનું છે ઠરવા માટે સાંભળીએ આપણે. કોઈનો મત, કોઈ વર્ગ પકડ્યો, સમુદાય પકડ્યો અને એના આપણે સંપ્રદાયને પકડી લીધો તો આપણે આપણા વ્યાપકતા ઉપર કુંડાળું કરી નાખ્યું. આટલામાં જ ગોતવાનું રહ્યું. તો મત, વર્ગ, સંપ્રદાયની જરૂર નથી. જેને સાધના કરી અને પરિપક્વ પોતાનું લક્ષ્ય સાધી લેવું છે તો બધું રે, પણ ન્યુટ્રલમાં, મેઇન ખાસમાં નહીં. ખાસમાં પોતાનું લક્ષ્ય જે કરવાનું છે પોતે જ વ્યાપક. બાકી બધું સ્વપ્નની જેમ થાય. આપણે વ્યાપકતાને શોધીએ છીએ, અનંતતાને શોધીએ છીએ, બ્રહ્મને શોધીએ છીએ. તો ક્યાં શોધવાનો છે, કોને શોધવાનો છે? તો પોતાને શોધવાનો છે. પોતાનાથી ને પોતાનામાં જ છે. કોઈ મજહબ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ પદ્ધતિ, કોઈ ઉપાસના થી એનો જવાબ નથી મળતો આપણને. શોધ પૂરી નથી થતી. તો જે સત્ય મેળવવાનું છે એનો ઉકેલ ક્યાં સુધી ના આવે? તો જ્યાં સુધી સત્યનો બોધ ના થાય ત્યાં સુધી ઉકેલ એટલે સમાધાન નથી આવતું. સત્ય બોધથી ઉકેલ મળે છે, પણ બોધ સિદ્ધાંત નથી. પોતે જે પોતાને પ્રાપ્ત કરી લઈએ એ જ વાત છે મુખ્ય. અસ્તિત્વની સાંભળવાનું એક કિરણ ઉતરે છે અસ્તિત્વનો. આપણને સાંભળતા સાંભળતા ક્યારે ઉતરી જાય, કેવી રીતે ઉતરી જાય અંદરથી એ ખબર નહીં. એ અંદરથી અસ્તિત્વનું કિરણ આપણી માગના આધારે કોઈ પણ પ્રકારે ઉતરી જાય અને એ કિરણ આપણો વ્યક્તિ ભાવ જે એક ખંડ ઉભો કરી નાખ્યો છે, હું 5.5 ફૂટનો, એક ખંડમાં ઉતરે અને એ કિરણ છે તે અખંડિત બનાવી દે આપણને. તો અસ્તિત્વની સંભાવનાઓ છે એ કિરણમાં. જીવનની ક્રાંતિ છુપાયેલી છે એક જ પરમાત્માના એ કિરણમાં. એ બનાવેલો આપણી જાતનો વ્યક્તિભાવનો ખંડને અખંડિત બનાવી દે, ભાગી નાખે.
અને ભાગી નાખે ત્યારે આપણી ચુપ્પી થઈ જાય બધી બાજુથી બંધ બધું, દરવાજા બંધ થઈ ગયા. આપણે વ્યક્તિ ભાવના દરવાજા છે તે સમષ્ટિને દાખલ કરવા નહીં દે. વ્યક્તિ ભાવ બંધ થશે ત્યારે સમષ્ટિના કિરણ અંદર ઉતરી શકે. સમષ્ટિને ઉતરવું છે, સત્યને ઉતરવું છે, પરમાત્માને અંદર દાખલ થવું છે તો દરવાજો આપણે બંધ રાખ્યો છે. આપણી બધી બાજુથી બંધ થાય, બધું ખતમ, બધું ચૂપ. આપણી ચૂપી થાય બધી બાજુથી. તો એ ચૂપી છે એ આપણી સમજમાં છે, આપણી સમજમાં ચૂપી છે. જો આપણે સમજ્યા કે સંતો કહે છે, શાસ્ત્રો કહે છે કે વ્યાપક અવિનાશી સચ્ચિદ ઘન એવું સ્વરૂપ છે, તો હું તો ઘન નથી, હું વ્યાપક નથી, સીમિત છું. મેં મને નોખો માન્યો છે. તો એક કીડી છે એ હાથીની હંગાત લડાઈ કરવા જાય તો ના જીતી શકે. બચ્ચા થઈને વ્યાપકને પ્રાપ્ત ના કરી શકાય. બધી બાજુથી ચૂપી, સમજમાં ચૂપી. અત્યાર સુધી જેટલું માન્યું છે એ બંધ, એમાંથી ચૂપ. જેટલા આધારો પકડ્યા છે ઉપાસનાના, શાસ્ત્રોના, ગુરુદેવના, શબ્દોના, બધા આધારમાંથી ચૂપ, સમજમાં ચૂપ, માન્યતાઓમાં ચૂપ. જે પકડાયું છે એ બધાને ખરી પડવાનું, એમાં ચૂપ. બધું બંધ, બધામાં ચૂપી, બધું જ બંધ. અરે એટલા શીખે કહું છું કે વિવેક અને વૈરાગ્ય એમાંથી એ ચૂપ. છેલ્લે જયારે કૂદકો મારવાનો છે, ઓમનો તમે લીટી જો અર્ધચંદ્રાકાર ને ઉપર એક નોખું બિંદુ છે, એટલે એ બિંદુ છે એમાં વૈરાગ ને વિવેક બધાને ચૂપ, કઈની જરૂર નથી વૈરાગની. કેમ કે વૈરાગથી પણ આગળ વધારે જરૂર છે એને પ્રાપ્ત કરવો, અને તે છે સમર્પણમાં. આ બધું છુપાયેલું છે. આ સમર્પણમાં અસ્તિત્વનું સામર્થ્ય એમાં રહેલું છે. સમર્પણમાં ગુરુનું સામર્થ્ય એ રહેલું છે. અસ્તિત્વ સાથેની એકતા, વેલ્ડિંગ જે થવું જોઈએ તે સમર્પણમાં એનું બળ રહેલું છે. અને એ સામર્થ્ય જે છે, ગુરુનું સામર્થ્ય, અસ્તિત્વનું સામર્થ્ય, પોતાના આત્માનું સામર્થ્ય, એ કામ કરે છે આમાં. પોતાને તો માનીએ હું આત્મા છું અને નાનકડો નથી, ઉપાસનાની કોઈ નથી મારામાં, કોઈ અર્થો નથી, કોઈ વાતો નથી, કોઈ શબ્દો નથી, કોઈ ક્રિયા નથી. અને એવી રીતે પોતાને માનવો તે પોતાનામાં સમર્પણ. અને આ જે સામર્થ્ય છે આત્માનું, ગુરુનું, ઈશ્વરનું, એ બહુ કામ કરે છે. એ સામર્થ્ય સમર્પણથી થાય. ઉર્જા, શક્તિ અને કરુણા અને ઈચ્છા આજે ઈશ્વરની ભેટ મળે એમના તરફથી, ઈશ્વર તરફથી, ગુરુ તરફથી, બધું એકનો એક જ છે. ઈશ્વરની ઉર્જા, ઈશ્વરની શક્તિ, ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરનો સંકલ્પ, ગુરુનો સંકલ્પ, ગુરુની ઈચ્છા, ગુરુની શક્તિ, ગુરુની ઉર્જા, આ બધું કામ કરે આપણા અંદર. કેમ કે એવું બળ કોઈ પાસે નથી. બંગલા, ગાડી બનાવવી હોય, ધાર્મિક બનવું હોય, વિદ્યા પ્રાપ્ત કરવી હોય, વેદાંતના આચાર્ય બનવું હોય, તો એ બળ તો બુદ્ધિમાં છે. પણ આ એના કરતા નોખા પ્રકારનું બળ છે. ગુરુની ઈચ્છા, ગુરુની શક્તિ, ગુરુનો સંકલ્પ, એ છે ને એનું બચ્ચું આવતું હોય ને તો એ દૂધ છોડે તો પેલું પીએ. દૂધ જ ના છોડે તો શું પીએ છે? દૂધ છોડવાની કળા કઈ છે? વાત્સલ્ય. વાત્સલ્ય વગર દૂધ છૂટે નહીં. એટલે એમાં મોટું બળ છે. અસ્તિત્વની ઈચ્છા, એનો સંકલ્પ,
એની ઉર્જા, એની શક્તિ એ શાસ્ત્રોમાં નથી ને આપણી બુદ્ધિના અર્થાકાર વૃત્તિમાં નથી. અને હોય તો એ અભ્યાસ કરીને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો એવો સંતોષ કોઈ બતાવીએ કે એક પણ નહીં કરો. એટલે મતલબ એ થયો કે આપણે આત્માને, અસ્તિત્વને, ગુરુને સમર્પણ આપણું થાય અને પ્રેમ હોય તો તે બીજ, એ બળનું બીજ આપણામાં રોપાય. પ્રેમ હોય સામે, કરુણા થાય આપણી એમની, અને એ બીજ અંકુરિત થાય. અને એ અંકુરિત બીજ થાય ગુરુ કરુણા કૃપાથી એ જ વખતે ક્રાંતિ ઘટવાનું ચાલુ થઈ જાય. પેલા એવું લાગે કે આ મસ્ત સ્થિતિ સહજ થઈ, વાહ પરમાત્મા, બધું પરમાત્મા માં છે એવું દેખાય, પણ સૂક્ષ્મ અહંકાર ધોકો ના હાલે, બહુ સજગ રહેવું પડે છે. એ વખતે સમર્પણ કર્યા પછી અસમર્પણ થઈ જાય, બધું છોડ્યું, પોતાનામાં આત્મામાં શ્રદ્ધા કરી પાછી અશ્રદ્ધા થઈ જાય, એવી માયા ખતરનાક છે. તો આવું યોગ થઈ જાય અને કેમ એને સાચવવો એ અઘરું છે. ફૂટે ફટક્યા થઈ જાય, ખરાની ખરે ખબરું થાય. એવી પરીક્ષાઓ અસ્તિત્વમાંથી આવે, બે હાલ કરી દે, દુઃખી થઈ જાય. એવું થાય કે આ તો પરમાત્મા અસ્તિત્વ છે કે આપણો દુશ્મન. વધારા કરી મિલે એટલા દુઃખો આવે, એટલી પરિસ્થિતિ વિકટ આવે, અને છતાં પકડી રાખવા. એ સાચો વિવેક. એ જે બળ છે, આ બળ જગતમાં જે વિદ્યા પ્રાપ્તિમાં ને એમાં જે બળ છે, એ બળની વાત નથી. એ બળ થોડા પ્રમાણમાં નહીં, પણ એ બળ આપણા આખા પોતાની માન્યતાઓને ઝંઝોળી નાખે, ખતમ કરી નાખે. બધું તન સ્થિર, મન સ્થિર, એટલે મનની બુદ્ધિથી બધું ઊભું થયેલું બધું સ્થિર, પવન પ્રાણ સ્થિર, હું છું, શરીર છું, એ ભાવ સ્થિર, નુરત સ્થિર, સુરત સ્થિર. આવી એક પલક કે જ્યાં કોઈ કલપ નથી, એવી પલક, બધું શાંત. જો રાબડી શાંત થવું એ, અને પોતાનું પ્રાગટ્યને પોતે સ્વીકારી પકડી અને એને પ્રગાઢ કરવું, એમાં બળ જોઈએ. એ બળનો ધોધ વરસાદ હોય, એટલે સ્વીકાર જેટલો વધારે એટલું સામર્થ્ય વધે છે. એક જ નો સ્વીકાર કયો અનુભવી કે છે, શાસ્ત્રો એનો પરમ રહસ્ય જે કે છે, ઇતિ તે ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ યુક્તમ મયા નત, એમ કીધું અર્જુનને ભગવાને. ગૂઢમાં ગૂઢ રહસ્ય કહું છું, એ જાણીને કૃતકૃત્યતા આયા વગર નહીં રહે. તો એ બધા ઉપરથી ભરોસો બંધ કરવો. જેટલું મારું પોતે હું છું, એના સિવાય બધાનો ભરોસો બંધ, અને બધું મારા રૂપે માન્યું, એનો ભરોસો. એટલે ગુરુ, ઈશ્વર અને પોતે આત્મા, આ ત્રણનો ભરોસો. ત્રણ નથી, એક જ છે. અને આવો ભરોસો થાય, આવો ભરોસાનો સ્વીકાર થાય, ત્યારે ભાર ઘટવાનું ચાલુ થાય, ભ્રાંતિ ઘટવાની બંધ થવાની ચાલુ થાય, સહજતા ચાલુ થાય, મુક્તિ ચાલુ થાય, મુક્ત ગગન મસ્ત પંખીનો વિહાર ચાલુ થઈ જાય. પછી ક્રાંતિ ઘટે, હલકા ફૂલ થઈ જવાય. આપણો ભરોસો ખોજમાં નહીં, આપણો ભરોસો વસ્તુની મોજમાં નહીં, આપણો ભરોસો પ્રવચનમાં, શબ્દોમાં નહીં, આપણો ભરોસો અસાકાર વૃત્તિમાં નહીં, આપણો ભરોસો રૂપ ઉપર નહીં, દ્રષ્ટિ કોઈ એની નહીં. બધી વૃત્તિઓ, ભરોસો એટલે બધાની વૃત્તિ બને છે અંદર, બધી વૃત્તિઓ બંધ. મસ્ત મજાનું પરિણામ આપણામાં આવ્યું તો ભલે માન્યું, પણ એ વૃત્તિ બંધ.
દિમાગની જેટલી ઉપજ છે, એની જેટલી વિદ્યા છે, અનુભવો છે, પંડિતાઈ છે, બધું બંધ. પોતાનું જાણપણાની વૃત્તિ બંધ. મગજમાં જેટલું જેટલું સંગ્રહેલું છે, ભૂતકાળનું જોયેલું છે, અનુભવેલું છે, એ પણ બધું પટકાઈ જાય. એક ભાવ પોતાનો, બધી વૃત્તિ બંધ. પણ હૃદયમાં પરમાત્માની પોતાને ઠોસ ભરી લેવાનું છે. હૃદય એટલે જ્યાં માન્યતા છે, જ્યાં ખાલીપો છે, કે જેમાં મન ઉભું થયેલું છે, એ હૃદયનો ભાગ મને હરી લીધો છે, ચોરી લીધો છે, ને એ મન સંકલ્પો વિકલ્પોથી હૃદયને ભરી નાખ્યું છે. અને એ હૃદયની ગાંઠ હું વ્યક્તિ છું, હું જ્ઞાની છું, આમ ભરેલી છે. ભગવાન કહે છે કે બધી હૃદયમાં ભરેલી ગાંઠને તોડી નાખ. બીજે તે હૃદય ગ્રંથિ બધા સંશયો એ ગાંઠમાં ભરેલા છે, વ્યક્તિભાવની ગાંઠમાં. અને તે હૃદયમાં પરમાત્મા ભરી દેવાનો ઠોસ ભરપૂર. ત્યાં પ્રેમ છે, ત્યાં અનંતતા છે, ત્યાં ચેતનતાથી હૃદય ભરી દેવાનું છે. ખાલી હૃદય તે એક વાત છે, અને પરમાત્માથી ભરેલું હૃદય, તો ભરેલાને જોવો પરમાત્માથી તો એ ખાલી જ છે. પણ ભગવત્તા ભરેલી છે, ભાવ ભરેલો છે પરમાત્મા ઉપરનો, શ્રદ્ધા ભરેલી છે, બીજી બધી અશ્રદ્ધાઓ હટી ગઈ. હા, એ આપણી ઉન્નતિ છે. આ ઉન્નતિ એટલે પૂર્ણ સહજતા, બધાનો સંપૂર્ણ અસ્વીકાર, અનેકતા છે જ નહીં એવો ભાવ. કોઈ ભૂતકાળ નહીં, કોઈ ભવિષ્યકાળ નહીં, કોઈ ક્રિયા નથી, કોઈ પદાર્થ નથી, કોઈ સાધના નથી, કોઈ જરૂર નથી, કોઈ ઉપાસના નથી, કોઈ ઉપાસ્ય નથી, અને ઉપાસક નથી. કોઈ પરમાત્માનું નામ જાપ બધું ખતમ. કોઈ સંપ્રદાયની ધારણા, ધર્મની ધારણા, તો આપણે ધારણા કરી તો ધર્મી બની ગયા. ધર્મની ધારણા પણ છૂટે. અને તે પરમાર્થ રામ બ્રહ્મ પરમારથ રૂપા. પરમારથ રૂપા એટલે ઠોસ ભરપૂર ચેતનતા, બીજું કાંઈ નહીં. અને તે આપણી ઉન્નતિ, સંપૂર્ણતા તે ઉન્નતિ, બધું સમાપ્ત તે ઉન્નતિ, તે અમરતા. આ એક સર્વજ્ઞતા છે, આ ખજાનો છે. આ અમૂલ્ય ખજાનો કૃપાથી જ મળે છે. કૃપા સિવાય કોઈ રસ્તો નથી. ગુરુની કૃપા કો, પોતાના આત્માની કો, ઈશ્વરની કો, બેઠો એ ગુરુ એમ નહીં, દેવ, ગુરુદેવ છે. ભગવાનની કૃપા મળે. સાવધાની થઈ ગઈ આપણને, ખૂબ અભ્યાસ થયો છે, માન્યું કે હજુ આવી સ્થિતિ કરવી. સારું, સાવધાનીથી સાધના કરીએ, પણ કરવું તે બધું છે, અને કરવું છે એ સાચું છે, એટલે એને એ પ્રમાણે થાય છે. અનેક રસ્તાઓ છે. આ રોજ સુધી પહોંચવાના સમર્પણથી છે, સાધનાથી છે, યોગથી છે, ભક્તિથી છે, કર્મયોગથી છે. પણ એક જ છેલ્લે પહોંચવાનું, એ ધીમે 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 મૂળ શું થાય છે આપણામાં, કઈ ક્રાંતિ ઘટે છે. આપણે જેમ માન્યું એવી રીતનું થાય તો સમાધાન. એટલે જે માન્યું છે એવી રીતનું થાય તો સમાધાન. નહીતર મહેનત કરવાનું અને મેળવવાનું ચાલુ રાખવું પડે. કારણ કે આપણે માન્યું છે એમાં સમાધાન થતું નથી. મેળવવાનું ચાલુ રાખવું પડે છે, મહેનત ચાલુ રાખવી પડે છે. એટલે શોધવામાં ઉર્જાઓ વપરાય છે, મેળવવામાં વપરાય છે. સમાધાન નથી થતું ત્યાં સુધી ઉર્જાની ગતિને શાંત કરી દેવાની છે. જ્યારે કૃપા થાય ત્યારથી માનવાનું ચાલુ થાય. કૃપા થાય ત્યારથી માનવાનું ચાલુ થાય, અને તે આત્મસાત જેને કરવું છે અસ્તિત્વને, તે કરી શકાય. અસ્તિત્વને આત્મસાત કરવું છે તે કરી શકાય. સ્વીકાર થવો
એ બહુ મુખ્ય વાત છે. આ જીવનમાં ક્રાંતિ ઘટાડવાની હોય, અસ્તિત્વની સાથે વિચરણ કરવાનું હોય, વિહાર કરવાનો હોય, વહેવાનું હોય આ જીવનમાં ધોકા પડ્યા વગર મુક્ત થઈને, તો મુખ્ય વાત એ છે કે સ્વીકાર થવો. તો સ્વીકાર થવો એની વાત ઉપર આપણે વિચાર કરવાથી સમજવાનું છે કે તે ચેષ્ટાઓ કરવાથી, જેને મેળવવું છે એનું ચિંતન કરવાથી જે ગોતીએ છે તે જીવનમાં નહીં આવે, ચેષ્ટાઓથી નહીં આવે, એનું ચિંતન કરવાથી નહીં આવે, એનો જાપ કરવાથી નહીં આવે, જે ગોતીએ છીએ તે જીવનમાં નહીં આવે, આત્મસાત નહીં થાય. તો શરૂઆત છે માનવાની, માની અને પછી શ્રદ્ધા કરીને સ્વીકારવાનું, શ્રદ્ધા કરીને. અને શ્રદ્ધા કરીને સ્વીકાર, શ્રદ્ધા એને કહેવાય કે ત્યાં પછી મનમાની નથી હોતી, અનુશાસન ચાલુ થઈ જાય. જ્યાં સુધી એક આત્મસાત ના થાય ત્યાં સુધી જે અનુભવી કે આ ના વાંચવું, આ વાંચવા ના પડવું, તો આ બધી પરેજી રાખવી પડે રોગ મટાડવાનો છે. અનુશાસન, માનવું, શ્રદ્ધા કરવી, સમર્પણ કરવું, સ્વીકાર કરવો એટલે અનુશાસનમાં રહીને તે મુજબનો પંથ કાપવાનો. માલિકના ઘરે પહોંચવાનો પંથ છે, એમાં કેટલાય કાંટા કંકર ઘણું આવે. તો એ કયા જોડે પહેરવાના છે? તો સંયમના, અનુશાસનના જોડે પહેરી અને જઈએ તો કાંટા ના આવે. અને એ મુજબનો અનુશાસનનો પંથ અપનાવીએ તો સમાધાન થાય. જે સાધકનું સમાધાન કેવું હોય? અકાટ્ય. એક વખત સમાધાન થઈ ગયા પછી સંશય કદી ઉભો ના થાય. હું કોણ છું એનું સમાધાન થઈ ગયું છે, તો હવે સંશય ઉભો થતો હોય તો જોજો ક્યાંક રહી ગયું. અકાટ્ય સમાધાન એટલે કે પૂર્ણતા, પછી કોઈ પ્રશ્ન નહીં. જીવનની જાય ભ્રાંતિ તે જ ક્રાંતિ. જીવનમાં જેટલી ભ્રાંતિ છે, જે જાય ભ્રાંતિ ત્યાં ક્રાંતિ. અને તે ક્રાંતિ એટલે સાક્ષાત પોતાનો અપરોક્ષ, પોતાનું હોવું. તે જ સ્વીકારી લીધો આપણે. જે અસ્વીકાર કરતો હતો એને સ્વીકારી લીધો, જે ગોતતો હતો એ જડી ગયો. એ નહીં મેં ही पर्दा बना था मुझे मालूम ना था. તે જ છે, તેનો સ્વીકાર કરવાનો છે. જે રોવે છે એને શાંત થઈ જશે, હસવાનું ચાલુ કરશે. જે ગોતે છે એ બંધ થઈ જશે. એ નહીં. એટલે પોતાનો પોતે સ્વીકાર કરી લે. પછી તે કયું ઘર છે, કેવું છે જોઈ લે. ભ્રાંતિ રહિત તો કોઈ નથી પ્રશ્ન, એવા પ્રશ્ન નહીં, સીધા જોઈ લેવા. પછી મુક્ત, સ્વતંત્ર. ત્યાં સુધી અનુશાસન સ્વીકારવું પડે. અનુશાસન એટલે વૈરાગ્ય નથી કરવો. વૈરાગ વસ્તુનો થશે તો એમ કરીને વસ્તુ યાદ આવશે તો મન અને સંસાર ઉભો થઈ જાય. વૈરાગ થઈ જાય, કરવાનો નથી. કરવા જ્યાં તો એ વૈરાગ નથી, વૈરાગ થઈ જાય. ધ્યાન થઈ જાય, કરવા જ્યાં તો એ ધ્યાન નથી. બીજા બધા રસ્તા છે પણ લેટ પહોંચાડશે. ઉપાસનાથી સાક્ષાત પોતાની વૃત્તિઓનો અનુભવ, વૃત્તિઓ દોડાવે, વૃત્તિઓ શાંત થાય, વૃત્તિઓને જોતા થઈએ, સૂક્ષ્મ શરીરને જોઈએ. આ યોગની પ્રક્રિયાઓમાં મહેનત છે અને પાછું ભટકી પડવાનું થાય છે સિદ્ધિઓમાં. એટલે રોગ પાછો અંદર ઓપરેશન કર્યા પછી પણ અંદર નવું કંઈક ઊભું કરે અને મોત કરી નાખે શરીરનું. એવું ના થવું જોઈએ. છે હિમાલયની ટોચ ઉપર પહોંચ્યા, 2 પગથિયાં બાકી છે, પગ લથડી જાય તો ખીણમાં પડે પાછો. છે વળી નવી ભવાતવી ચાલુ થઈ જાય. તો અનુશાસન સ્વીકારવું એ આ રીતને આપણે વણી લઈએ અને આ પદ્ધતિથી, આ રસ્તાથી સતત અજ્ઞાનના હથોડાવાળા શબ્દો સાંભળવા, સતત પોતાના અર્થ કરવો, પોતાનો અર્થાકાર વૃત્તિ થાય અને એમાંથી લક્ષ્ય કરવું. આ રીતને આ પદ્ધતિથી હું વિશ્વાસ આલું છું બધા
અનુભવથી કહું છું, એ પ્રમાણે થયું છે પરિણામ, એટલે કહું છું કે શોધ પૂરી થઈ જશે, કોઈની અધૂરી નહીં રહે આ જીવનમાં. અને પછી જીવાય છે સત્યમાં. અને એ પોતાને જોઈને જીવવાનું કે હું કેવો છું. આથી કોઈ તમને નહીં કે આ તમારું જીવન છે. પોતાનું સચ્ચિદાનંદ રૂપે પોતાને એક વખતનો અજવાળો થઈ ગયો તો એને જોઈને જીવવાનું ચાલુ થઈ જાય. બધાને સત્યની માગ જાગે આપણું જીવન જોઈને, બધાને ક્રાંતિની તલફ લાગે આપણું જીવન જોઈને, આપણી સમજ જોઈને, આપણી સ્થિરતા જોઈને. અને બીજામાં લાગે ને, બીજામાં જાગે ને, બીજામાં હળવળાટ ચાલુ થાય ને, તે બહુ અમૂલ્ય છે. હા, બીજામાં આવી ક્રાંતિ ઘટવાની મુમુક્ષા જાગે ને, એની આગળ વિશ્વની સંપત્તિ, વિશ્વનું સામર્થ્ય જે છે તે ટૂંકું છે. આ સામર્થ્ય આપણા કારણે બીજો શાંત થતો એ ઉભો થાય તે તો લોક સંગ્રહાર્થે, લોક કલ્યાણાર્થે બધું જીવન બની જાય. આવી ક્રાંતિ કે જ્યાં કાંઈ નથી કરવું, અપ્રયત્ન છે અને બધું જ થાય છે. કોઈ નથી કરી શકતો એટલું બધું થાય છે, પણ કોણ કરે છે? તો કોઈ કરતો નથી, કોઈ પ્રયત્ન નથી. કાંઈ ના કરવાથી જીવનમાં આપણા માટે ઉપયોગી થઈ જઈએ છીએ આપણે. બહુ મહાન મોટું કામ થઈ જાય છે કાંઈ ના કરવાથી. અને કાંઈ ના છોડવાથી એના કરતા મહાન ક્રાંતિ ઘટે છે. કે બધા કરતા વધારે થાય છે, પણ કાંઈ કરતો નથી. આ કૃષ્ણની રીત છે. ખટ બધું કરીને કે કાંઈ નથી કર્યું, પણ આપણી બુદ્ધિથી સાચું સારું કરવા જઈએ છીએ તો એ જગત માટે છે, નીતિ માટે છે, ધર્મ માટે છે, સંપ્રદાય માટેનું બધું છે. સાચું અને સારું કરવાનું આપણા માટે નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ